એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે જે પાંડુના વંશના કુળદીપક રાજા પરીક્ષિતને નરમાંથી નારાયણના પદ સુધી પહોંચાડ્યું છે. આ અસાર રૂપી સંસારની અંદર સંસાર અસાર છે. અસારે સંસારે વિષય વિસંગા કુલધિયા. અસાર રૂપી સંસારની અંદર એ સંસારી જીવાત્મા વિષયોથી આકુલ વ્યાકુળ થઈને તું ભટકી રહ્યો છે. સંસારને અસાર કીધો છે. અસારે સંસારે વિષય વિસંગા કુલધિયા. વેદ વ્યાસજીએ આ સંસારને અસાર કહ્યો છે. શું લાગે છે આ સંસાર અસાર છે? એન મજાના આનંદથી જિંદગી જીવીએ છીએ, હરીએ ફરીએ છીએ, સારા સારા વસ્ત્રો પહેરીએ છીએ, સારું સારું ભોજન લઈએ છીએ, સરસ મજાનો કથાનો મંડપ છે, ગરમી ન લાગે એટલે પંખાની વ્યવસ્થાઓ કરેલી છે. મોજથી જીવન જીવીએ છીએ આપણે બધા. કાલની ફિકર કરતા નથી. આજ જીવી લ્યો. આપણને સંસાર અસાર લાગતો નથી, પણ સંસાર અસાર છે. એ સંસાર અસાર કેને ભાસે, કોને લાગે? દાખલા તરીકે કોઈ એક વ્યક્તિએ બીજા વ્યક્તિ માટે કોઈ મદદ કરી હોય અથવા તો ખૂબ મહેનત કરી હોય, જે તે વ્યક્તિને કોઈ મુસીબત આવી પડી હોય અને બીજો વ્યક્તિ આવી અને એની પડખે ટેકો આપે, એને મદદ કરે અને એને તકલીફમાંથી બહાર કાઢે. પણ પછી જ્યારે ઓલા વ્યક્તિએ આ મદદ કરેલા વ્યક્તિ માટે જ્યારે ઊભું રહેવાનું આવે, જ્યારે કંઈક કરવાનું આવે ને, ત્યારે એ વ્યક્તિ પોતાની ફરજમાંથી, પોતાની જવાબદારીમાંથી પાછા પગલા લઈ લે. ત્યારે લોકો કહે, ભાઈ સંસાર અસાર છે, આમાં કોઈ કોઈનું નથી. અરે આપણે તો એના માટે મદદ કરીને ઘર પરિવારનો વિચાર નતો કર્યો, અને જ્યારે એનો સમય આવ્યો ઊભો રહેવાનો, ત્યારે એને આપણા માટે વિચાર્યું નહીં. આ સંસારમાં કોઈ સાર નથી. અસારે સંસારે વિષય વિસંગા કુલધિયઃ. વિષયોથી આસક્ત થયેલા જીવાત્માઓ. કયા વિષયો? ગણિત, ગુજરાતી, ઇંગ્લિશ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ વિષયોની આસક્તિની અંદર ફસાયેલા માણસો. કહો જોઈ, અહીંયાથી કોઈ એક એવી વ્યક્તિ છે જેને આ પાંચ વસ્તુઓ સ્પર્શતી ન હોય? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કોઈ સરસ મજાનું ગીત વાગે ને તરત જ આપણે ડાઉનલોડ કરી લઈએ છીએ, બહુ સરસ ગીત છે. શબ્દ, સ્પર્શ, સરસ મજાનું પક્ષી આપણે જોઈએ વૃક્ષની ઉપર બેઠેલું, આપણને એમ થાય કે આને હાથમાં લઈને એને પંપોડીએ. સ્પર્શ, રૂપ કહેવાની જરૂર નથી, પ્રાધાન્ય આપણે એને જ આપીએ છીએ. અહીં ના બોલાય. કારણ કે અહીંયા આપણે યજમાનનું કલ્યાણ વધે, એમનો વ્યાપાર વધે એવા આશીર્વાદ આપવા આવ્યા છે. આ યુગની અંદર લોકો રૂપની પાછળ દોડે છે. આપણે આપણી જાતને જોઈ લો.
ઘરની બહાર નીકળતા પહેલા અરીસાની અંદર આપણે આપણી જાતને પોતાના શરીરને જ કેટલી વખત જોઈએ છીએ કે કેવા લાગીએ છીએ. બાહ્યિક સ્વરૂપને આપણે એટલું બધું મહત્વ આપીએ છીએ. શબ્દ સ્પર્શ રૂપ રસ, કોઈ એક એવો પદાર્થ, કોઈ એક એવી વાનગી આપણને ખાવામાં આવે અને એનો સ્વાદ આપણી જીભને ગમી જાય તો ગમે ત્યાંથી ગોતીને લઈ આવી ક્યાં મળે છે આ વસ્તુ. અને ગંધ, કોઈ સરસ મજાનું સુગંધિત પુષ્પ વૃક્ષની ઉપર છોડ ઉપર ખીલ્યું હોય અને ખૂબ સુંદર સુગંધ આવતી હોય, આપણે તોડ્યા વિના રહી નહીં. બગીચાઓમાં ગમે એટલી સૂચના લખી હોય કે અહીંયા વૃક્ષો કે ફૂલ તોડવા નહીં, છતાંય છાના માના આપણે તોડે નહીં. બાજુમાં કોઈ આવીને બેસે ને સરસ મજાની સુગંધ સ્પ્રે સરસ છાંટીને આવ્યો હોય તો તરત પૂછીએ ક્યું લગાવ્યું, ક્યાંથી લાવ્યા? ઓલો પાછો એવો અહીંનું નથી, દુબઈ થી લાવ્યા. એટલે એના જેવું પાછું કોઈ લઈ આવે નહીં ને. અહીંનું નથી, તમને નહીં મળે. કઈ વાંધો નહીં, સુગંધ લેશું, તું છાંટજે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ વિષયોની અંદર આસક્ત રહેલા હે જીવાત્મા. અને પછી તો એ વિષયો ભોગવી ભોગવીને પણ માણસ આકુળ વ્યાકુળ થઈ જાય. ગમે તેટલું સારું સંગીત હોય, તમને ખૂબ ગમતું હોય કોઈ એક ગીત, એક વાર સાંભળો, 2 વાર સાંભળો, 10 વાર સાંભળો, ક્યાં સુધી? કોઈ એક ગીત, કોઈ એક સોંગ તમે ક્યાં સુધી સાંભળવાના? જ્યાં સુધી બીજું નવું ન આવે ત્યાં સુધી. કાચા બદામ આવ્યું હતું તો બધાય કાચા બદામ વાહે પડી ગયા હતા. આપતો આગળ નાનો જે ઇન્સ્ટા ને વાપરતો હોય ને એના માટે. તમને કાચા બદામ એટલે શું નતો ખબર હોય. બહુ સાંભળ્યું, બહુ રીલ્સો કરી. પછી પાછું ઓલી શ્રીલંકન છોકરી આવી, ખબર નહીં શું બોલતી હતી, પણ કાનને સાંભળવામાં સારું લાગતું એટલે ઓલો બદામ વાળો બિચારો પાછો શેરીઓમાં જતો રહ્યો. કોઈ એક વસ્તુને આપણે સાંભળીએ રાખીએ પછી આપણને વારંવાર સાંભળવી ન ગમે. પછી તો કોઈ વગાડે તો એમ કે કહું બંધ કર દે ભાઈ. કોઈ એક વસ્તુ બહુ વાનગી ભાવે છે, એને ખાધે જ રાખીએ. અત્યારની પેઢી એને એમ કોઈ પિઝા તો એમ કે હાઉ ભાવે, પણ એને 365 દિવસ પિઝા ખવડાવવો જોઈએ. છેલ્લે તો એ ખીચડી જ આવે, કારણ કે એ કોઈ દિવસ આઉટ ઓફ ડેટ થતી જ નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ બધી વસ્તુઓનો અતિરેક થઈ જાય ને ત્યારે માણસ એનાથી ભાગે છે, દૂર જાય છે, આકુળ વ્યાકુળ થઈ જાય છે. ત્યારે વેદ વ્યાસજી કહે છે કિમર્થમ વ્યર્થમ વો વ્રજત મુપતે કુત્સિત કથે. કિમર્થમ, શા માટે? વ્યર્થમ, નકામો. શા માટે હે જીવ તું નકામી ભાગાભાગી દોડા દોડી કરે છે? તારા આત્માને, તારા જીવને શાંતિ મળે એવો પ્રયત્ન કર. કિમર્થમ, શા માટે વ્યર્થનો ભાગે છે? અરે થોડી વાર માટે ભગવાનના શરણે બેસ, થોડી વાર માટે ભાગવતના શરણે બેસ. ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પીબત સુખ ગાથા તુલ સુધા. અરે ભાઈ, સંસારના ભોગને ભોગવી અને આકુળ વ્યાકુળ થઈ ગયેલો હોય, જિંદગીનો થાક લાગ્યો હોય, જિંદગીનો પણ થાક લાગે.
ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને બેસતું વરસ, આ 4 દિવસ જાય ને પછી એનોય થાક લાગે. હવે તો આ દિવાળી જાય તો હારું. આ બાજુ કે હવે તો આ તહેવાર પૂરો થાય તો સારું. થાકી ગયા કામ કરી કરીને. એમ જિંદગીનો પણ થાક લાગે. તમને એમ થાય જીવવાનોય થાક લાગે. યસ. 80, 85, 90 વર્ષની ઉંમરે પહોંચેલા પથારીની અંદર પડેલા વૃદ્ધ માતા પિતા હોય ને એને પૂછજો. એ તો હવે સમય પસાર કરે છે. એ જિંદગી જીવતા નથી હોતા. જીવનનો પણ થાક લાગે. જેમ દિવસ આથમે અને એવા સમયે આપણું શરીર થાકે છે ને, એમ જીવનનું પણ જ્યારે અસ્ત થવાનો સમય હોય એવા સમયે જીવને પણ જિંદગીનો થાક લાગતો હોય છે. વિષયોથી આસક્તિમાં ઘેરાયેલો આકુળ વ્યાકુળ થયેલો હે જીવ, તું આ ભાગવતના શરણે આવ. જે જીવ ભાગવતના શરણે આવે છે એનો ઉદ્ધાર થાય છે. કયું? અચ્છા, ભાગવતના શરણે આવવું તો કાં તો ભાગવતને વાંચવું પડે ને કાં ભાગવતને સાંભળવું પડે. એટલો બધો સમય કોની પાસે છે? એટલો સમય નથી. ઘણા એવા લોકો જોયા છે કથાઓની અંદર પૂરેપૂરો ટાઈમ ના આપી શકતા હોય. 3, 3.5, 3 કલાક નોકરી, ધંધો, વ્યાપાર, વ્યવસાય જે કઈ હોય તો તમે જેટલાને આમંત્રણ આપ્યું હશે એ 7 દિવસ 3, 3.5 કલાક કન્ટિન્યુ રોજ આવીને અહીંયા બેસી જ જાય એવું જરૂરી નથી. કોઈ પહેલા દિવસે, કોઈ બીજા દિવસે, કોઈ 5મા દિવસે, 7 દિવસની અંદર સૌ પોતાની અનુકૂળતા પ્રમાણે આવીને બેસી જાય. શું કામ? લોકો એમ કહે છે કે ટાઈમ નથી. આપણા પિતાજીને 24 કલાક જ મળ્યા હતા. એમના પિતાજીને 24 કલાક જ મળ્યા હતા. અને સ્વામી વિવેકાનંદને પણ 24 કલાક જ મળ્યા હતા. એ બધાને 25 કલાક નહોતા મળ્યા. જેમ આપણને પણ 24 કલાક મળ્યા છે એવી રીતે આ બધાને પણ 24 કલાકો જ મળ્યા હતા. પણ એમણે ભગવાનને પ્રાધાન્યતા આપી. બાકી બધી વસ્તુઓને સાઈડમાં રાખી. આપણે આને પાછળ રાખીએ છીએ, બીજી બધી વસ્તુઓને આગળ રાખીએ છીએ. નહીં, આગળ એક કથા આવશે. ભગવાનનો જન્મ થયો ને પછી ગોકુળની અંદર ઉત્સવ ઉજવાણો. અને ભગવાનનો ઉત્સવ હતો અને ભગવાનને તૈયાર કરી અને ઓલા ગોપ ગોવાળિયાઓ નાચતા હતા. તો જશોદાજીએ ભગવાનને, નાનકડા એવા ઠાકોરજીને, એક ગાડું હતું ને એની ઉપર દૂધ, દહીં, મહીં, માખણ ભરેલા હતા. એ ગાડાની નીચે ઠાકોરજીને સુવડાવી દીધા. તો ભગવાને એ ગાડાનો ભંગ કર્યો. કારણ કે ઉપર રસ અને નીચે રસરાજ. જેના જીવનની અંદર ઉપર રસ હોય અને નીચે રસરાજ હોય એવા ગૃહસ્થીના ગાડાને ભગવાન લાત મારે છે. રસરાજ ઉપર હોવા જોઈએ, ભગવાન ઉપર હોવા જોઈએ. રસ એટલે જીવનની અંદર જે બીજી બધી વસ્તુઓને આપણે પ્રાધાન્ય આપીએ છીએ, પહેલા ભગવાન, બાકી બધી વસ્તુઓ પછી. જે ગૃહસ્થીના જીવન રથના ગાડાની અંદર ભગવાનને પ્રાધાન્ય નથી અપાતું, ભગવાન એને ગમતું નથી. ભગવાનને હે આકુળ વ્યાકુળ થઈ ગયેલા જીવ, આ ભાગવતના શરણે આવ. પણ આપણે એમ કહીએ છીએ કે સમય જ નથી. ઘણા તો એમ કહે છે કે આ બધું કથાઓ ના બધું નકામું છે, આ બધું ટાઈમ નું વેસ્ટ છે. આ ટાઈમ વેસ્ટ નથી, આ ટાઈમ નું ઇન્વેસ્ટ છે. કથાઓમાં નો જવાય, કથાઓમાં નો નથી નીકળ્યો. કથાઓ કરાય નહીં, જવાય સારું ભાઈ, ના જતો.
જરૂર પડશે ત્યારે આના શરણે જવું પડશે. જીતવા હાટું આગળ આવવા હાટું એ ભગવાનના જ પગ પકડવા પડશે, જે ભગવાનને વર 2 વર 5 વર પહેલા અપખોડ્યા હોય. આ ટાઈમ નું વેસ્ટ નથી, આ ટાઈમ નું ઇન્વેસ્ટ છે. ભગવાન માટે આપેલો સમય કોઈ દિવસ બગડતો નથી. અને જાજુ ક્યાં કહે છે વેદવ્યાસજી તો લખે છે કેટલું, એક ક્ષણ, અરે એક ક્ષણ નહીં, ક્ષણાર્ધમ, ક્ષણ અર્ધમ, ક્ષણનો પણ અડધો ભાગ, ક્ષણાર્ધમ. શા માટે ભાઈ? કેના માટે બેસવાનું છે? ક્ષેમાર્થમ. ક્ષેમ એટલે કલ્યાણ. તમારા કલ્યાણ માટે અડધી ક્ષણ તો એની સામે બેસો. પીબત સુખ ગાથા તુલ સુધા. પીવો આ સુખ ગાથા, આ અતુલ સુધા, આ અમૃત છે. આ અમૃત રૂપી કથાનું શ્રવણ કરો, એનું પાન કરો. વળી પાછા આપણું તો એવું છે કે જ્યાં સુધી કોઈ દાખલો ન મળે ત્યાં સુધી માન્ય નહીં કે આ સાચું હશે. તો વેદવ્યાસજીને ખબર હતી એટલે વેદવ્યાસજીએ એ પણ કહી દીધું, પરીક્ષિત સાક્ષિમ યત શ્રવણ જન મુક્ત્યુક્ત કથને. પરીક્ષિત એનો સાક્ષી છે. આ ભાગવતની કથા સાંભળવાથી એને મુક્તિની, એને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. એ જીવ આ ભાગવતના શરણે આવો. એવી દિવ્ય ભાગવતની કથા